સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આસ્થા નવરાત્રિ મહોત્સવનું સતત ત્રીજા વર્ષે આયોજન કરાયું છે। આજે ભુજ ખાતે સંસ્થા દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં નવરાત્રિ ઉત્સવની માહિતી અપાઈ હતી। કોટ અંદરના વિસ્તારમાં પણ નવરાત્રિનો ધમધમાટ થાય તેવા આશયથી આ નવરાત્રિ ઉત્સવનું આયોજન કરાયું છે અને તેનાથી પ્રેરાઈને અને અન્ય સંસ્થાઓ પણ જૂની ગરબીને સજીવન કરી રહ્યા છે। તે અમારા માટે આનંદની બાબત છે। આ નવરાત્રિ માત્ર બહેનો અને બાળકો જ ભાગ લેશે। સિટિંગ વ્યવસ્થામાં પણ મહિલાઓને પ્રાધાન્ય અપાયું છે। નવરાત્રિ ઉત્સવમાં ભાગ લેનાર 250 જેટલા બાળકોને દરરોજ લાવણીના ઇનામો અપાશે। ઓર્ગન ઉપર દીપક ક્રિટાણી અને તબલા ઉપર તલક તારવાણીની સંગાથે ભારતેન્દુ માકડ, કૃષ્ણાભાઈ અને મસ્કતથી ખાસ આવતા ફાલ્ગુનીબેન ભટ્ટ સૂરના કામણ પાથરશે। આયોજનમાં જગત વ્યાસ, ભૌમિક વચરાજાની, સંદીપભાઈ, નિલય દાવડા, પ્રજ્ઞેશ ગોસ્વામી, હર્ષ પુજારા, હરનેશ પુજારા, ધવલ ઠક્કર, અમિત ઠક્કર, નિશાંત વાસાણી, રાજદીપસિંહ ગોહિલ, રોનક ઠક્કર, હેમિન દયા જયમત ઉઠાવી રહ્યા છે। આસ્થા નવરાત્રિ મહોત્સવ 2014 સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ ગરબી ઉત્સવમાં સર્વે બાલિકાઓ બહેનો અહીં પધારે। અહીં તેઓને લાણી રોજે રોજ નાની બાલિકાઓને લાણી પણ અહીં આપવામાં આવે છે। સાથે બહેનો માટેના હરીફાઈ રાઉન્ડ, દાંડિયા રાસ સ્પર્ધાના રાઉન્ડ, ત્યારબાદ બહેનો માટેના રાસ ગરબા હરીફાઈના રાઉન્ડ, જે પણ અમે 2012થી એક પ્રથા કરી છે એ પ્રથા પ્રમાણે બહેનો માટેના સર્વે કાર્યક્રમો અહીં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે। વિશેષતા ખાસ કરીને આ નવરાત્રિ ઉત્સવની એ છે કે આસ્થા નવરાત્રિ મહોત્સવનો આપ લોગો જોશો ત્યાં એના પરથી તમને ખબર પડશે કે આ લોગો માત્ર બહેનો અને બાલિકાઓ માટે છે। સિટિંગ વ્યવસ્થા પણ બાલિકાઓ માટે છે, બહેનો માટે છે, રમવાનું પણ બહેનો અને બાલિકાઓ માટે છે। સાથે જ્યારે સ્પર્ધાના રાઉન્ડ ચાલુ હોય છે ત્યારે એમના જજીસ પણ લેડીઝ જ હોય છે। માત્ર અમારા કાર્યકરો ખાલી વ્યવસ્થા સંભાળવા પૂરતા હોય છે। અમે જનરલી 9:45 કલાકે પ્રથમ રાઉન્ડ નાની બાલિકાઓનો, કારણ કે તેઓ ઉંમરમાં નાના છે, સ્કૂલો હોય તેઓની, અને તેઓને ઝડપભેર અમે ફ્રી કરી શકીએ એટલે 9:45 થી 10ની વચ્ચે અમે પ્રથમ રાઉન્ડ નાની બાલિકાઓનો શરૂ કરીએ। તે 45 મિનિટ સુધી તેઓ પોતાની રીતે પોતાની મસ્તીમાં રમી શકે એ જોવાનો પણ એક અલગ આનંદ છે। અને 10:30 પછી 10 વર્ષથી ઉપરની બહેનોનો રાઉન્ડ શરૂ થાય, જે ટ્રેડિશનલ ડ્રેસીસ પહેરીને આવે છે તેઓ માટેનો જે હરીફાઈ રાઉન્ડ છે, 1 થી 10 ઇનામો પણ અમે એમાં આપીએ છીએ, તેઓનો રાઉન્ડ શરૂ થાય। તે 45 મિનિટ ચાલે। ત્યારબાદ 5 મિનિટના બ્રેક બાદ તરત જ મોટા બહેનો માટેનો ગરબા હરીફાઈ રાઉન્ડ, કે જેઓ બહેનો પણ અહીં પોતાની રીતે ગરબા રહી શકે અને હરીફાઈ હોય તો તેઓને પણ એક પોતાનો ચામ રહે એના માટે।